દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલ આપણે જાણીએ છીએ વિદ્યુત ડાયપોલનો કુલ વીજભાર કેટલો છે? 0. જાણો છો ને? એક પોઝિટિવ ચાર્જ છે અને એક નેગેટિવ ચાર્જ છે. નેટ ચાર્જ બંનેનો સરવાળો કરો તો એડિટિવિટીના ગુણધર્મ પ્રમાણે નેટ ચાર્જ કેટલો થાય છે? 0. ડાયપોલ એક તંત્ર છે તો આ ડાયપોલના તંત્રનો કુલ વીજભાર 0 હોય તો શું એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય? આ પ્રશ્નનો જવાબ આપણે આ થિયરીમાં મેળવીશું. થિયોરિટિકલી આપણે એમ કહી શકીએ કે કુલ વીજભાર 0 હોય તો E = KQ પણ આ સ્ક્વેર પ્રમાણે Q બરાબર 0 થાય તો E બરાબર કેટલું થાય? 0 થાય થશે ને? પરંતુ એક વાત યાદ રાખીશું કે બે વિદ્યુત ભારો તંત્રમાં છે. એ બંને વિદ્યુત ભારો એટલા નજીક પણ નથી કે એકબીજાની અસર કેન્સલ કરી શકે. એકબીજાથી કેટલાક અંતરે છે. ડાયપોલની વ્યાખ્યામાં છે ને ફિનિટ ડિસ્ટન્સ. ઓકે, બે સમાન વીજભારો એકબીજાથી પરિમિત અંતર ફિનિટ ડિસ્ટન્સ છે. તો પરિમિત અંતરે રહેલા છે એનો અર્થ શું થયો કે કુલ વીજભાર ભલે 0 હોય પણ થિયોરેટિકલી એ એકબીજાની અસરને કેન્સલ કરી શકતા નથી. જો એકબીજાની અસરને કેન્સલ ન કરે તો એક અહીંયા બેસીને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીને બીજો એક જગ્યાએ તો એ બંનેનો વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હોઈ શકે. ઓકે, બીજું ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને 3 કેટેગરીમાં આપણે ડિવાઇડ કરીશું. ડાયપોલ માટે 3 વિભાગ છે. એક એની અક્ષ. અક્ષની વ્યાખ્યા આપણે જોઈ લીધી ને. શું છે? બંને વીજભારોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. બરાબર? અને બીજી છે એની વિષુવવૃત્ત. વિષુવવૃત્ત એના બંને વિદ્યુત ભારોને જોડતો જે રેખાખંડ છે એનો લંબ દ્વિભાજક. અને ત્રીજું છે વિષુવવૃત્ત અને અક્ષ સિવાયનું આખું સમતલ. તો આ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ 3 વિભાગ માટે આપણે વિચારીશું. 1 by 1 ત્રણે વિભાગને લઈશું. ઓકે, તો પહેલો જ આપણો વિભાગ છે. તમને ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન પૂછાઈ શકે. પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો એવું પણ પૂછે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો તમે અક્ષ પરનું શોધી લો. બીજો પ્રશ્ન એવી રીતે પણ પૂછે કે વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પરનો વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો વિષુવવૃત્ત પરનું મેળવો. અક્ષ અને વિષુવવૃત્ત સિવાયના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો ત્રીજી થિયરી આવશે. તો આ ટોપિકમાં 3 ટોપિક છે. પહેલો ટોપિક છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. અક્ષ અંગે માહિતી લઈ લઈએ. એક છે પોઝિટિવ ચાર્જ અને બીજો છે નેગેટિવ ચાર્જ. ઓકે, થોડોક દૂર રાખીએ. નેગેટિવ ચાર્જ એક છે પોઝિટિવ ચાર્જ, બીજો છે નેગેટિવ ચાર્જ. આ બંનેને જોડતી આ જે રેખા છે તો આ બંને વચ્ચેનું અંતર આપણે વિચારી લઈએ. કેટલું છે? 2a. આ વાસ્તવમાં 2a ડિસ્ટન્સ નથી લગતા પણ આ બંનેનું જે સેન્ટર છે આ પ્લસ q અને માઇનસ q નું એક સેન્ટર હશે. આ સેન્ટર થી આ ડિસ્ટન્સ a લઈએ અને આ ડિસ્ટન્સ a લઈએ એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે આ 2a છે. એટલે આને આપણે લખતા નથી. ઓકે, હવે અક્ષનો અર્થ કેવો થયો કે નેગેટિવ q અને પોઝિટિવ q બંનેમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. તો આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ અહીંયાના બિંદુ આ બધા જ અક્ષ પરના બિંદુઓ છે. બધા જ અક્ષ પરના બિંદુઓ છે. તો અક્ષ પર કોઈ એક બિંદુ ધારી લઈએ. તો અક્ષ પર કોઈ એક બિંદુ પ્લસ q ની તરફ ધારીએ. આ બિંદુને આપણે શું કહીશું? એ બિંદુ કહીશું. તો C થી
E નું અંતર ધારો કે કેટલું છે r છે. સેન્ટર થી જ આપણે મેજરમેન્ટ લેવાનું છે. જ્યારે આપણે મેજરમેન્ટ લઈશું ત્યારે સેન્ટર થી લઈશું. તો C થી A નું અંતર r છે. તો પ્લસ Q થી આનું અંતર કેટલું થશે? તમે કહી શકો પ્લસ Q થી આનું અંતર કેટલું થશે? ટોટલ r માઇનસ a. ધીસ ઇઝ r માઇનસ a. ખ્યાલ આવે છે ને? ટોટલ r માંથી આટલો a જેટલો ભાગ બાદ કરો તો શું થશે? r માઇનસ a. સિમિલરલી માઇનસ Q થી આનો ડિસ્ટન્સ r plus a, and this is said to be r plus a. ખ્યાલ આવે છે? તો આપણે આ વાતનું વર્ણન થોડુંક નોંધી લઈએ. ઓકે, શું છે વર્ણન? આપણે નોંધ્યું છે કે પ્લસ Q અને માઇનસ Q વીજભારો એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? 2 અંતરે રહેલા છે. એવો આપણે ડાયપોલ બનાવ્યો. આ ડાયપોલના નું મધ્યબિંદુ કયું છે? C. ડાયપોલના મધ્યબિંદુ C થી r અંતરે રહેલું કોઈ એક બિંદુ A ધારો. ખ્યાલ આવે છે ને? તો આપણે લખી શકીએ પ્લસ Q અને માઇનસ Q થી A નું અંતર અનુક્રમે r માઇનસ a અને r પ્લસ a છે. પ્લસ Q અને માઇનસ Q થી A નું અંતર અનુક્રમે r માઇનસ a અને r પ્લસ a છે. ખ્યાલ આવે છે? ચલો તો આપણે હવે વિચારી લઈએ કે A પર પ્લસ Q વડે એ આગળ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે શું કહીશું? E પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 1/4πε0 Q અપોન ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું છે? r માઇનસ a નો સ્ક્વેર. લખી શકીએ? ખ્યાલ આવે ને એ જ પ્રમાણે ચલો માઇનસ Q થી A પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? માઇનસ Q વડે A આગળ વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ સેમ થિંગ 1/4πε0 Q અપોન ડિસ્ટન્સ કેટલું છે? r પ્લસ a એન્ડ ઇટ્સ સ્ક્વેર. બીજું આ માઇનસ છે તો એના આગળ માઇનસ મૂકો. મૂકીએ ને? બીજો વિદ્યુતભાર કેવો છે? માઇનસ. ચલો ડાયરેક્શનની વાત કરીએ. આ તો પ્લસ માઇનસની દ્રષ્ટિએ આપણે વિચાર્યું છે. ડાયરેક્શનની વાત કરીએ. ધારો કે તમે બંને પ્લસ મૂક્યા છે તો ડાયરેક્શનની દ્રષ્ટિએ વિચારો તો પોઝિટિવ છે. પોઝિટિવ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? અવે ફ્રોમ ચાર્જ. ધીસ ઇઝ E પોઝિટિવ થશે ને? E પોઝિટિવ ની દિશા ખ્યાલ આવે છે કેવી રીતે છે? પોઝિટિવ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અવે ફ્રોમ ચાર્જ એન્ડ નેગેટિવ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ ચાર્જ, ધેટ ઇઝ E માઇનસ થશે.
તો આ દ્રષ્ટિએ વિચારીએ તો વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરવી પડે. જો તમે બંને પોઝિટિવ લો તો વિરુદ્ધ દિશામાં હોય તો શું કરવું પડે? બાદબાકી કરવી પડે. નહીતર નેટ ચાર્જ એટલે બંનેનો સરવાળો. ઓલરેડી આપણે માઇનસ સાઇન આપણે લઈ લીધું છે. કોઈ શિક્ષક તમને ભણાવે ને એ માઇનસ ન લખે, એ પોઝિટિવ ને એ નેગેટિવ, તો એ સાચું જ છે. પછી સરવાળો સદિશની રીતે કરશું. તો એક આ તરફ છે પ્લસ અને આ તરફ છે માઇનસ, તો પોઝિટિવ નેગેટિવ લઈ શકીએ. ખ્યાલ આવે છે ને? તો એ પર કુલ વિદ્યુત ક્ષેત્ર શું થશે? બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. શું થશે? જે આ બંને વિદ્યુત ક્ષેત્ર છે એનો હવે સરવાળો કરીશું, કારણ કે આ નેગેટિવ છે. ક્લિયર? વાત ક્લિયર થઈ ગઈ મગજમાં? તો એ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર E હોય તો E બરાબર શું થશે? E પ્લસ પ્લસ E માઇનસ. E પ્લસ ની વેલ્યુ 1/, આ ઉપર જ લખી દઈએ, કેલ્ક્યુલેશનમાં મુશ્કેલી ના પડે. E is equals to 1/4πε0 Q upon શું છે? R minus A square. R minus A square minus 1/4πε0 Q upon R plus A નો સ્ક્વેર. કેમ લીધું ખબર છે ને? આ માઇનસ છે ને પ્લસ છે. ઓકે, ચલો હવે કોમન શું નીકળશે બધામાંથી? 1/4πε0. Q બાર લઈએ, Q upon 4πε0. અહીંયા શું રહેશે? 1/R minus A નો સ્ક્વેર પ્લસ 1/R plus A નો સ્ક્વેર. This is સોરી માઇનસ આવશે, માઇનસ આવશે. વચ્ચે એક બીજી વાત લઈ લઈએ કે આ તંત્રનો ડાયપોલ મોમેન્ટ P બરાબર કેટલું લખી શકાય? 2AQ લખાય ને, કારણ કે ડિસ્ટન્સ કેટલું છે? 2A ને વીજભાર કેટલો છે? 2AQ. લખી શકાય? આ વાતનો ઉલ્લેખ તમે કરી દેવાનો વચ્ચે, કારણ કે આનો ઉપયોગ અહીંયા કરીશું. ચલો, Q m ના m 4πε0 m ના m. અહીંયા નીચે બંનેનો ગુણાકાર R minus A નો સ્ક્વેર R plus A નો સ્ક્વેર, અને ઉપર અહીંયા આગળ આવશે તો R plus A નો સ્ક્વેર માઇનસ R minus A નો સ્ક્વેર and bracket is closed. ખ્યાલ આવે છે? તો હવે Q upon 4πε0 આનો શું થશે? R square plus 2RA plus A square થશે. આ માઇનસ છે તો આગળ માઇનસ આવશે તો R square થશે. આ માઇનસ 2AR ના બદલે પ્લસ 2AR અને પ્લસ A square ના બદલે માઇનસ A square. ખ્યાલ આવે છે ને? અને નીચે R square minus A square અને એનો સ્ક્વેર લખી શકીએ. હોલ સ્ક્વેર R minus n R plus R square minus A square. તો આપણે આને લખીએ Q upon 4πε0, જે કેન્સલ આઉટ થાય છે અને કેન્સલ આઉટ કરી દઈએ. A square કેન્સલ આઉટ, R square કેન્સલ આઉટ. therefore 4RA divided by R square minus A square and whole square. ક્લિયર? ચલો હવે આખાને મિક્સ કરી દઈએ. 1/4πε0 Q ને અંદર લઈ લઈએ તો શું થશે? 4AQR divided by R square minus A square અને એનો સ્ક્વેર. તમે શું માનો છો? અહીંયા 4AQ ને હું આવી રીતે લખી શકું? 2 into 2AQ લખાય, અને આ 2AQ ની જગ્યાએ હું શું લખી શકું? This dipole moment લખી શકાય? Then I can write for E is equals to 1/4πε0
2pr divided by r square minus a square and its square. જે અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ખ્યાલ આવ્યો? પણ અહીં એક ખાસ વાત સમજવાની છે કે ડાયપોલ બે ચાર્જ છે અને એકબીજાથી એટલા નજીક રહેલા છે કે એનાથી આ બધા અંતર છે ને ઘણા મોટા છે. ફોર એક્ઝામ્પલ આ પેન છે, પેનના બે છેડા છે, પણ અહીંયા 2 કિલોમીટર કે 5 કિલોમીટર લઈએ તો આની લંબાઈને અવગણી શકાય આ બંને વચ્ચેના અંતરને. સેમ થિંગ, જો r is too much greater than a તો a ને અવગણતા. તો a ને અવગણીએ તો e બરાબર શું થશે? 1/4πε0 2pr divided by r square and its square. આને તો અવગણી દીધો તમે, તો r square and its square r raised to 4. તો e નું ફાઇનલ સૂત્ર શું થશે? 1/4πε0 2p upon r cube. આ ખાસ યાદ રાખો. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ મગજમાં આવે? e ની દિશા કઈ? તો e ની દિશા હંમેશા p ની દિશામાં હોય, કારણ કે અંદર p છે. e ની દિશાની વાત કરીએ, e સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો આ પણ સદિશ રાશિ જ હશે. તો e ની દિશા સમજજો તમે. આ e ની નજીક કયો વિદ્યુત ભાર છે? પ્લસ q નજીક વિદ્યુત ભાર છે, તો એના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર કેવો હશે? વધારે હશે. અને આનાથી આ કેવો છે? દૂર છે, તો એના દ્વારા ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર કેવો હશે? ઓછું હશે. તો મોટામાંથી નાનો, આમાંથી આ બાદ કરો તો રહેશે કયું? આ દિશાનું રહેશે, યાદ રહેશે. તો અહીંયા નોંધ લખીશું થોડીક યાદ રહે માટે. e ની દિશા પ્લસ q નજીક હોવાથી e પ્લસ કેવો હશે? મોટો. માઇનસ q દૂર હોવાથી e માઇનસ q નું મૂલ્ય કેટલું હશે? નાનું. તો નેટ e એની દિશા કઈ હશે? પ્લસ e પ્લસ ની દિશામાં. તો અહીંયા જોતા તમને કઈ દિશા લાગે છે? આ તરફને લાગે છે ને? તો નેટ e ની દિશા ડાબી બાજુની લખશો તમે, તો કોઈ ડાયપોલ ને ફેરવી નાખે તો આ દિશા થઈ જાય ને. એટલે આપણે ડાબી કે જમણી બાજુ નહીં લખીએ, આપણે લખીશું ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં. જો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? માઇનસ q થી પ્લસ q. તો ડાયપોલ મોમેન્ટની દિશા આ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ જ હશે. યાદ રહેશે? પછી ભલે આમ ફેરવશે તો ડાયપોલ મોમેન્ટ બદલાશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ બદલાશે. તો અહીંયા લખીશું, અહીં નેટ e ની દિશા p ની દિશામાં છે. તો e નું સૂત્ર આજે છે ને, e is equals to 1/4πε0 2p upon r cube. એને તમે સદિશ સ્વરૂપે લખો તો આની ઉપર પણ સદિશ મૂકી દેવો. ઓકે, યાદ રહેશે? તો જે કઈ દિશા દર્શાવે છે? p ની દિશામાં છે. નેટ e કુલ વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં છે? p ની દિશામાં છે. p એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં. યાદ રહેશે? તો આ થયું અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. જો તમારે વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો તમને ખ્યાલ છે ને, વિષુવવૃત્ત ઊભી લાઈન્સ હશે. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ, વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલના વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર. વિષુવવૃત્ત, આ ધારો કે એક ડાયપોલ છે. ડાયપોલના વિષુવવૃત્ત પરનું બિંદુ ક્યાં હશે?
ધારો કે એનું સેન્ટર વિચાર લઈએ કે આ બંનેનું સેન્ટર આવ્યું આ છે. This may be center C. તો એનાથી અહીંયા આગળ એક બિંદુ વિચાર લઈએ. ધારો કે એ ડિસ્ટન્સ કેટલું હશે r જેટલું. આ બી બિંદુ લઈ લઈએ જે સેન્ટર થી કયા અંતરે છે r અંતરે રહેલું છે. ઓકે, તો r અંતરે રહેલું હોય તો મેં પહેલા પણ કહ્યું છે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી આનું અંતર હંમેશા કેવું હશે ઇક્વલ હશે. બીજું આ ડિસ્ટન્સ આપણું કેટલું છે a. આ લંબ દ્વિભાજક પરનું બિંદુ છે. તો આ ડિસ્ટન્સ આમ લઈએ કે આમ લઈએ. આ ડિસ્ટન્સ હંમેશા આ બંનેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય ને. રાઈટ એંગલ થયો ને તો કેટલો લઈ શકીએ સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. અહીંયા પણ સ્ક્વેર રૂટ ઓફ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર લઈ શકીએ. ઇઝ ધેટ ક્લિયર? આને એક સમતલમાં કલ્પી લો કે એક સમતલ છે આ પ્રકાર. એક એવું સમતલ છે જેના પર આ રહેલું છે. ઓકે, તો આપણે આને થોડુંક એક્સપ્લેન કરી લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારથી બનતું એક ડાયપોલ છે. આ ડાયપોલને ડાયપોલ મોમેન્ટ p લેવી હોય તો કેટલું લઈશું p = 2a. આપણે તેને નોંધે લઈએ. એ સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારો 2a અંતરે મૂકીને એક ડાયપોલ લીધેલો છે. આ ડાયપોલનો ડાયપોલ મોમેન્ટ p હોય તો p = 2aq લઈ શકીએ. તો p = 2aq. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. આનો ઉપયોગ કરીશું એટલે 1 નંબર આપી દઈએ. ડાયપોલના કેન્દ્ર C થી r અંતરે ડાયપોલના વિષુવવૃત્ત પરનું બિંદુ કયું લઈએ b લઈએ. તો b નું પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી અંતર અનુક્રમે સરખું થશે. કેટલું r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સમાન મળે કે નહીં? આ a ને r છે તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન સ્ક્વેર રૂટ, ને આ પણ a અને r છે તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન સ્ક્વેર રૂટ. કર્ણ થાય ને? કર્ણ એટલે બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. ચલો તો અહીંયા લઈએ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને અનુક્રમે E પ્લસ અને E માઇનસ લઈએ. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને અનુક્રમે E પ્લસ અને E માઇનસ લેતા. ચલો E પ્લસ નું મૂલ્ય કેટલું થાય? 1/4πε0. ડિસ્ટન્સ કેટલું છે? વિદ્યુત ભાર Q છે ને ડિસ્ટન્સ કેટલું છે? r² + a². તો Q/r² + a². સ્ક્વેર અને સ્ક્વેર રૂટ દૂર થઈ જાય ને. સ્ક્વેર રૂટ છે આનો સ્ક્વેર કરો એટલે તો દૂર થઈ જશે. ખ્યાલ આવે છે? અને E માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 આગળ માઇનસ Q Q/r² + a². આ નંબર 2 અને આ નંબર 3. જો મૂલ્યની દ્રષ્ટિએ વિચારે તો E પ્લસ બરાબર E માઇનસ બરાબર આપણે શું લઈશું? E લેતા, કારણ કે માનાંક છે
માનાંક લો એટલે બંને સમાન થઈ જશે, પ્લસ માઇનસ કેવા થઈ જશે, સમાન થઈ જશે. ફક્ત અહીંયા ડાયરેક્શન ની વાત કરીએ તો આ પ્લસ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, એની જ દિશામાં હશે, અને માઇનસ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. આ ડિસ્ટન્સ ના આધારે આ એંગલ ને આપણે થોડી ચર્ચા કરીશું. બરાબર, એ આપણે જ્યારે દિશા લઈએ ત્યારે ચર્ચા કરીએ. ચલો, સપોઝ આ એંગલ થીટા છે, તો શું આ એંગલ પણ આના બે ઘટકો લો, કોના, આ ઈ પ્લસ ના બે ઘટકો લો અને આ ઈ માઇનસ ના બે ઘટકો લો. ખ્યાલ આવે છે? ઈ પ્લસ ના બે ઘટકો આપણે લઈએ, કઈ રીતે લેવાશે? ઈ પ્લસ ના બે ઘટકો, એક સમાંતર અને બીજો શિરોલંબ. તો આ કયો થશે? ઈ પ્લસ કોસ ઓફ આ એંગલ કયો થશે? કેટલો થશે? થીટા થશે ને? આ એક જ રેખા છે અને આ બે સમાંતર છે, તો છેદિકાના બે ખૂણા સરખા કહેવાય, એટલે આ કેટલો થશે? થીટા. તો ધીસ એંગલ ઇઝ થીટા. તો આપણે અહીંયા કેટલા લખીએ? ઈ પ્લસ કોસ થીટા, આને લખીશું ઈ માઇનસ કોસ થીટા. ઈ પ્લસ, આ ઈ પ્લસ એટલે આ રીતે છે, ઈ પ્લસ કોસ થીટા અને ઈ માઇનસ કોસ થીટા. ખ્યાલ આવ્યો? ઈ પ્લસ ના બે ઘટકો મળી ગયા. હવે લેવા છે ઈ માઇનસ ના બે ઘટકો. તો ઈ માઇનસ પણ શિરોલંબ કે સમાંતર નથી, તો ઈ માઇનસ ના બે ઘટકો લેવા હોય તો ઈ માઇનસ નો એક ઘટક તો આ તરફ જ હોય ને એક ઘટક કઈ તરફ? આ તરફ હોય. આ એંગલ થીટા છે, તો શું આ એંગલ થીટા થશે? ઓફકોર્સ થશે. ઝેડ થાય છે તો થીટા થાય ને. બીજું, આ એંગલ થીટા છે. કેમ થીટા છે? કારણ કે આ બંને સમાન છે, એટલે આ એંગલ પણ કેવા થશે? સમાન થશે. તો આ ઝેડ બને છે, જુઓ, યુગ્મ કોણ. તો આ બે ખૂણા કેવા થશે? થીટા. તો આ ઈ માઇનસ પ્લસ ઈ માઇનસ કોસ થીટા એ જ દિશામાં છે, એટલે બીજો એના સાથે પ્લસમાં મૂકીશું ને, અને નીચેની તરફ ઈ માઇનસ સાઇન થીટા. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? તો આ બિંદુ આ બે ઘટકો સરખા, કારણ કે ઈ પ્લસ લો કે ઈ માઇનસ લો, બંનેનું મૂલ્ય કેટલું થાય? ઈ જેટલું જ થાય. તો ઈ પ્લસ કે ઈ માઇનસ નું મૂલ્ય લો તો એ હંમેશા ઈ જેટલું જ થાય. તો આ બે એકબીજાની અસરને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. સોરી, આ સાઇન થીટા છે, કારણ કે આ કોસ થીટા છે, તો આ કેવો થશે? હા, ઈ પ્લસ થશે. ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા એકબીજાની અસરને શું કરશે? કેન્સલ કરશે. યાદ રહેશે? તો લખીએ ઈ પ્લસ અને ઈ માઇનસ ના બે ઘટકો લેતા બી આગળ કયા ઘટકો એકબીજાને કેન્સલ કરે છે? ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા. એટલે એને બેઝિકલી શું લખીશું? ઈ સાઇન થીટા ઘટકો એકબીજાને શું કરે છે? નાબૂદ કરે છે. તો પરિણામી ઈ ની દિશા E is equals to આ બેના સરવાળા પ્રમાણે થાય. તો E is equals to E plus cos theta plus E minus cos theta. cos theta કોમન નિકાળ દઈએ. cos theta કોમન નિકાળીએ તો અહીંયા શું આવશે? E plus plus E minus cos theta. E plus હોય કે E minus હોય, બેઝિકલી તો શું થશે? 2E cos theta થશે ને. E plus ને E minus નું મૂલ્ય કેટલું થાય? સરખું થાય. તો 2E cos theta થશે. E નું મૂલ્ય કેટલું છે? Of course 1/4πε0 q r square plus a square થાય ને. તો 2 into 1/4πε0
4πε0 E ની વેલ્યુ લઈએ છીએ Q upon r² પ્લસ a² અને cos થીટા, અહીંયા cos થીટા તમારે લેવું હોય તો કેટલું લો? cos થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો r upon r² પ્લસ a² રૂટમાં લઈ શકાય? કેટલા લખી શકીએ? r upon r² પ્લસ a², રૂટના બદલે 1/2 લખીએ તો પણ ચાલે? લખી શકાય 1/2. તો હવે કેટલા થશે? 2 Q R upon 4πε0 અને અહીંયા આગળ r² પ્લસ a² ની 1 ઘાત પ્લસ 1/2 એટલે કેટલા થશે? r² પ્લસ a² ની 3/2 પાવર થાય. કઈ ખબર પડે છે? અને 2QR સોરી r નથી, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હા, અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો શું આવશે? એ આવશે. ખ્યાલ આવ્યો? ને 2aq ની જગ્યાએ શું લખી શકીએ? p લખી શકીએ ડાયપોલ મોમેન્ટ. તો આપણને E બરાબર શું મળશે? वन अपॉन 4πε0 p upon r² plus a² raised to 3/2 and this is said to be net E. જે વિષુવવૃત્તના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે લઈએ કે આ મૂલ્ય બહુ નાનું છે ને આ મૂલ્ય ઘણું મોટું છે, તો r ની સરખામણીએ a ને શું કરીએ? અવગણી દઈએ. જો r is too much greater than a હોય તો સમીકરણમાં એને અવગણી લઈએ તો શું થશે? E is equals to 1 upon 4πε0 p upon અહીંયા શું છે? r² plus a² raised to 3/2. એમાંથી a ને આપણે કેન્સલ આઉટ કરી લઈએ તો સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે, તો રહેશે શું? r3. કેટલું રહેશે? r3. ખ્યાલ આવ્યો? તો આ E અક્ષ પરનું આ વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર છે 1 upon 4πε0 p upon r². વિષુવવૃત્ત માટે આપણે આ લઈ શકીએ. તો એક બીજો વાત છે કે E ની દિશા, ચલો અહીં અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર માટે યસ હા r³ આવશે. યસ r³ આવશે. અહીં E ની દિશા કઈ હશે? અહીં આવો સમજો. દેખાય છે E ની દિશા કઈ છે? આ રહ્યા દિશા છે ને એની પરિણામી. તો પરિણામી એની દિશા કેટલી મળે? કોની દિશામાં? આપણે p ના સંદર્ભમાં લઈએ તો p ની દિશા કઈ હતી? આ દિશા. તો e ની દિશા વિરુદ્ધ દિશામાં મળે છે. દેખાય છે ને? p ની દિશા કઈ છે? આ છે ને -q થી +q, અને e ની દિશા આ તરફ જાય છે +q તરફ, -q તરફ. તો e ની દિશા p ની દિશાથી વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, રિઝલ્ટન્ટ E ની જો ડિરેક્શન છે એ P ની ડિરેક્શન થી ઓપોઝિટ ડિરેક્શનમાં હશે. બીજું, ચલો આપણે બે સૂત્રને યાદ કરી લઈએ.
ઈ અક્ષ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? 1/4πε0 2p/r3 જાણો છો ને? અને ઈ વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર 1/4πε0 p/r3 બંને સરખાવા હોય તો કઈ રીતે સરખાવી શકાય? ઈ અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એ 2 ટાઈમ ઓફ ઈ વિષુવવૃત્ત પરના વિદ્યુત ક્ષેત્ર બરાબર હોય. લઈ શકાય કે નહીં? કારણ કે જો ફરક શું છે, અહીંયા 2 છે ને, તો આ 2 ને કોમન કાઢો એટલે આ ઈ વિષુવવૃત્ત મૂકી દો એટલે આપણને મળી જાય ઈ વિષુવવૃત્તની કિંમત. બીજી એક અગત્યની વાત તમારે સમજવાની છે કે અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જ્યારે તમે મેળવો છો, ભલે અક્ષ પરનું મેળવો કે વિષુવવૃત્ત પરનું મેળવો, તમારે પ્રશ્નો પૂછાય છે કે અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર મેળવો, તમને કોઈ વખત ડાયપોલ મોમેન્ટ આપી દીધી હોય, બે એ બિંદુનું અંતર આપી દીધું હોય, તમને MCQ માં પૂછે, નીટમાં પ્રશ્ન પૂછે તમને, આ તમને યાદ હોવું જોઈએ કે E on axis is equals to 1/4πε0 2p/r3 અથવા તો આને k તરીકે લો તો 2kp/r3 and kp/r3 યાદ રહે ને? આને તમે આ રીતે પણ લખી શકો, 1/4πε0 લખો છો બરાબર છે, અથવા તો E અક્ષ પરનો વિદ્યુત ક્ષેત્ર 2kp/r3 એ વિષુવવૃત્તનું kp/r3. આ સૂત્ર પણ તમે લઈ શકો. આ સૂત્રમાં તમને અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર માટે તમને એમ કે એક ડાયપોલ છે, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ આટલી છે, તો p નું મૂલ્ય આપી દીધું તમને. તેનાથી આટલા સેન્ટીમીટર કે આટલા મીટર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. શું તમે ના શોધી શકો? r આપી દીધું છે. ઓકે, તો બિલકુલ જ્યારે સામાન્ય MCQ સોલ્વ કરવા હોય, આ થિયરી ભલે મોટી રહી પણ એનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને જો તમે યુઝ કરો તો તમે તમારા MCQ માં ઇઝીલી આન્સર લાવી શકો. તમને ખબર પડે છે ને? તમને ડાયપોલ મોમેન્ટ ન આપી હોય અને તમને એવું કહ્યું હોય કે એ 2 કુલમ વિદ્યુતભાર એકબીજાથી 4 સેન્ટીમીટર અંતરે રહેલા છે અથવા તો 4 માઇક્રોમીટર અંતરે રહેલા છે, તો તેનાથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુનું ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર શોધો. ફોર એક્ઝામ્પલ, 2 વીજભારો છે, 2 વીજભારોનું મૂલ્ય કેટલું છે? 5 કુલમ. એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે. ધેટ્સ ઓકે. ઓકે, બંને વચ્ચેનું તમને ડિસ્ટન્સ આપી દીધું છે, જેને આપણે 2a કહીએ છીએ. 2a તમને 5 માઇક્રોમીટર આપી દીધું છે. ઓકે, તો એના અક્ષ પરના 5 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર. તો સીધી વાત છે કે અહીંયા તમને વિદ્યુત ભાર આપી દીધો હોય તો પહેલા P શોધી લો. 2a કેટલું છે? 5 × 10⁻⁻6 થશે. અને Q કેટલો છે? 5 કુલમ, ધેટ ઇઝ 5. તો 25 × 10⁻⁻6 P મળી ગયું તમને. ઓકે, R આપી દીધું છે. R કેટલા? 5 સેન્ટીમીટર. તો 5 × 10⁻⁻2 R. તો E on axis is equals to અક્ષ પરનું કયું છે? આ રહ્યું 2. K ની કિંમત 9 × 10⁹ P ની કિંમત 25 × 10⁻⁻6 અને R ની કિંમત આ રહી 5 × 10⁻2 અને પછી આનું સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો આન્સર આવી જાય. ખ્યાલ આવે છે ને? તો MCQ માં તમને પૂછે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે અથવા તો તમને કોઈ પણ દાખલામાં પૂછે તો જો તમે ફોર્મ્યુલા જાણતા હો, આ થિયરી તમારે પૂછાય. આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકાય? વિદ્યુત ક્ષેત્ર વાળો વિદ્યુત ડાયપોલના અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર, તો આના પહેલાની થિયરી. ઓકે, વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પરનું વિદ્યુત ક્ષેત્ર શોધો, તો આ રહ્યા થિયરી તમારે સમજાવવાની. પણ
સૂત્ર બંનેના યાદ રાખો, કમ્પેરિઝન ખબર હોવું જોઈએ. બિલકુલ સિમ્પલ પ્રશ્ન પૂછી નાખે, E axis is equals to blank, E ઇક્વેટર. બિલકુલ સિમ્પલ, આના આધારે જ પ્રશ્ન પૂછી નાખે. ઘણા ભૂલી જાય છે. E on axis is equals to blank, E on equator. તો જવાબ કેટલો આવે? 2 આવે. આવે ને? પણ આ ક્યારે ખબર હોય? જ્યારે તમે આ આખી થિયરીને ડાયજેસ્ટ કરી હોય, આ થિયરીને સમજ્યા હોય, આ થિયરીને પરફેક્ટલી તમે પ્રૂવ કરી હોય ને એના જે પણ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને પરફેક્ટલી તમે એક વખત ઓબ્ઝર્વ કર્યા હોય. તો ઘણા લોકોને આખી થિયરી લગતા આવડતું હોય પણ ફોર્મ્યુલા ભૂલી જાય. ફોર્મ્યુલા યાદ હોય પણ આ દાખલા જોઈને લાઈટ ના થાય. તો આ બધી બાબતોને તમારે સાંકળી અને ધીરે ધીરે પ્રિપેરેશન કરવાની તૈયાર કરશો તો યુ કેન ગેટ ગુડ માર્ક્સ. ઓકે, તો હવે આપણે જોઈશું કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર.